भूतयाथां भयानं जटामहि गंगा जलकै प्रमाणम् ए नमो वाया भूतयाथां भयानं जटामहि गंगा जलकै प्रमाणम् तैनै द्रुजाला जलचन मुख बालम मटे संकट वाट घाट कैलास वस्ते नमस्ते 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 ए नमस्ते 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 नमस्ते। आ भजननी भूमि છે અને માતાજીએ ખૂબ સુંદર મજાના ભજનો ગાયા દીપભાઈ આપણને સંચાલન કરે છે આજે આગળ ઉપર આપણે આનંદ કરશું સુખદેવભાઈ પણ શુભકામના આપી આયા નાના બાપા અને ચેતનાને વંદન સંતો હાલમાં બાપુ છે એમના ચરણોમાં વંદન પણ ભારતીબેન છે અમારે જોરભાઈ છે બધાને આપણે સાંભળવાના છે અમારા ઉસ્તાદને પણ જોરદાર તાળીનો ગગડાટ લગાવો। हाँ सारा भजनिक છે હે ને રાજુભાઈ પંડ્યા એમને પણ વધાવો અમારા કિશોરસિંહ ભાઈ છે એમને આપણે સાંભળશું પણ હવે 2-5 મિનિટ મારા ફાળે જે કાઈ આવ્યો છે આયા ભક્તિ સભર વાતો છે એટલે ભારતીબેન ભગત બાપુનું ઘણું બધું સાહિત્ય ઉંગરાથી લઈ અને અંબર સુધી એમણે લખ્યું છે કંકરથી લઈ અને શંકર સુધી એમણે લખ્યું છે પણ જ્યારે ભજનોની શરૂઆત કરી ભજન લખવા માટે ભગત બાપુએ કલમ ઉપાડી ત્યારે એની આગળ નાની એવી ટૂંકી નોંધ લખી છે કે કોઈ પણ આશ્રમ છેલ્લે સંન્યાસમાં વિરામ પામે છે કોઈ પણ આશ્રમ છેલ્લે સંન્યાસમાં વિરામ પામે છે કોઈ પણ વનસ્પતિ છેલ્લે ફળમાં વિરામ પામે છે એવી જ રીતે કોઈ પણ શાસ્ત્ર લખનાર હોય પુરાણ લખનાર હોય મહાપંડિત હોય જેને શાસ્ત્રોના ભંડાર લખી નાખ્યા હોય થોતે થોતા ભરી દીધા હોય પણ જ્યાં લગી ભજનના શરણે નથી જાતા ત્યાં લગી એને આત્મસંતોષ થતો નથી પછી એમાં પુરાણ લખવા વાળા આવી જાય અને આપણા ગામડાનો નાનો એવો ખેડૂ દુહો લખતો હોય તો આવી જાય ગમે એ સાહિત્ય લખે ગમે એનું સર્જન કરે પણ કોઈ પણ કવિ જ્યાં સુધી ભજનના શરણે ન જાય ત્યાં સુધી એને આત્મસંતોષ થતો નથી અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના મહાન ભક્તો એ જ્યારે ભજનના શરણે જ્યાં પછી જ એને આત્મસંતોષ થયો છે એટલે એમ કહે અને પછી ભગત બાપુ પછી છેલ્લે ભજનની શરૂઆત કરે છે ભજન એટલે ભજનનો એટલો મહિમા છે ભજન મહિમાવંત છે અને કેટલાય પ્રમાણો એના મળે છે ભજનના એ જીનો ખેતરના કોઈ થી નો રે ખવાડા રે તારા રામ ના રે ઓખે હુવાડા રે એ રખો પાજેલે મારા રામ ના हजारों प्रमाण से पर ए नाग निर्विषाद या नाग जेर जेना हालाहाल भर्યું હોય એવા નાગે અને આ જે જગ્યામાં બેઠા છે એનો મારા કરતા તમને બધાને વધારે અનુભવ છે કે રેતીમાંથી ઘઉં થઈ જતા હોય કઈ મૃગ બંધ કો ફંદ મુકુંદ કટો દુખ દંડ હટ વિશ્વા મન में नहीं ग्राहक मृग बंध को फंद मुकुंद कटो दुख दंड हट विश्वा मन में नहीं ग्राहक प्रचंड समान विशाल कदुद्र कुटेर सुनी छन में धारायु पर घट गई है अनदि को उदार की है नाद घना कुसुमा चित डाली जब मुन में प्राण लियो जतना मन
સતાંત કો નાથ કો નાથ કા નાથ યો લંકા વિભીષણભાઈ લંકા હતી નહીં પણ લંકા આપી દીધી એમ આ નામનો પ્રતાપ છે. પછી પટ ખેંચે તો નારી પુકારે કડી આદિ ભાવ ભયો દૂર તો ઢાલ મે હાલીએ હાલીએ હોલી હાય હાલી તબ ક્યું મરી ચરની મન મે ચણ લગી મન દેર કરી તીર ગંબર જી ઓઠાવા પટ ખેંચે તો નારી પુકારે કડી આદિ ભાવ ભયો દૂર તો ઢાલ મે એ ભક્તોની વાત થઈ ગઈ. બહુ સમયની મર્યાદા સાથે આપણે રમવાનું છે કારણ અમારે જગુભા લોક સાહિત્યનો દુઓ છે. આટલા મુદ્દા બરોબર હોવા જોઈએ. આંખ, કાન, કરમ, મોતી, ગઢમઢ ઢોલ ભંડાર, એતા બુરા ફૂટિયા પછી તાલ કુટુંબ ને પરિવાર. આટલું ફૂટેલું નહીં. આંખ બરોબર હોવી જોઈએ. આંખ જ્યાં લગી બરોબર હોય ત્યાં લગી તમને જીવવાની મજા આવે. કોઈ ચિંતકે લખ્યું છે આંખ આવે નહીં સારું, આંખ જાય નહીં સારું, આંખમાં કંઈક પડે નહીં સારું, આંખ કોક ઉપર પડે નહીં સારું. આંખના બે જ મુદ્દા સારા, એક આંખ મળે સારું અને કોઈ સદગુરુની કૃપાથી આંખ ઉઘડી જાય. આંખના બે જ મહત્વના મુદ્દા. અમારે રાજકોટના બસ સ્ટેન્ડમાં એક ભાઈ ચકડ વકડ ડોલા આટા ફરતો તો એક બેન બેઠા એને જઈને કીધું કે તમે મારા પત્ની જેવા દેખાવ છો. ઓલા બેન ઉભા થયા, મગજ ફરી ગયો, ફેરવીને ફડાકો માર્યો, ઘુમરી ખાઈ હેઠો પડ્યો. હેઠો તો પડ્યો પણ પાછો ઉભો થયો, ગાલ છોડતો છોડતો કે સ્વભાવ હાવ એવો છે. પણ પૂછ્યું મરારી બાપુ આ વ્યાખ્યા મને યાદ ઘણું બધું એક એક વેર એ તો જીવનમાં ઉતારવા જેવો હોય પણ આપણને જેટલું યાદ રહે, આપણા કોડિયામાં જેટલું હમાય એટલી બહુ સરસ મજાની વાત ભારતીબેન બાપુએ કીધેલી કે આંખ છે ને ઈશ્વરે આહુડા પાડવા માટે આપી છે, ઉડાડવા હાથું નહીં. અને બહુ મહત્વની વાત બાપુએ એ કીધેલી કે ગાંધારીએ દુર્યોધનને વજરનો બનાવવા માટે આંખો ખોલી પણ જો એ આંખો દ્રૌપદીના વસ્ત્ર હરણ વખતે ખોલી હોત તો આ મહામાનવનો સહાય. આંખ છે એ બહુ મહત્વની છે. ભગત બાપુએ લખ્યું છે એ દર્દ તળે દવા મળે અને ભૂખ્યા ને ભોજન, કોઈનું દર્દ તળે દવા મળે અને ભૂખ્યા ને ભોજન, પછી ભય મટે ને ભ્રાંતિ ભાંગે શાંતિ પામે મન, એ જેવી નામી ચીઠી એ તમે થાજો રે એ કોર્ટનો કાગળ લાંબો આશો નહીં, એ નામી ગઢવીના તાલ આરે બહુ મેળો હોય ને આ તો તમે સારું વગાડો છો તો મને તાલમાં લઈ જશો. એટલે વાત હું તમને દુહો પૂરો કરી દઉં. આંખ બરોબર હોવી જોઈએ. બીજી વાત આંખ, કાન, કાને સંભળાતું હોય ત્યાં લગી મજા આવે. મારા ભાઈબંધનું એક્સિડન્ટ થયું ને બે કાન કપાઈ ગયા. 108 આવી દવાખાને લઈ ગયા, દાખલ કર્યો, હાજો થઈ ગયો, કાન બીજા નાખી દીધા. પણ 15 દી પછી પાછો દવાખાને જઈને કીધું સાહેબ આ કાન ન હાલે. કેમ કે લેડીઝના છે. એ કે તને વાંધો શું છે? સંભળાતું નથી કે સંભળાય છે, સમજાતું નથી. માતાઓ બેન સાંભળે બધું, સમજે ઓછું. ટૂંકમાં પૈસા અને બુદ્ધિ બે એમની પાસે હોય પણ આપણા હોય ત્યાં લગી એમને વાપરે નહીં. હા એટલે કાન બરોબર હોવા જોઈએ. અને કરો કૈ સકલ પદાર્થ
માય ભાગ વિના નર પાવત નહીં. એટલે આજ આપણા ભાગમાં ભજન છે અને આ ભૂમિમાં પ્રસાદ લેવાનું લખ્યું હોય છે. એટલે અમે અમારી જાતને બધા ભાગ્યશાળી માની છીએ કે આવો અવસર મળે. અને હાવ સાચી વાત, આ રેકોર્ડિંગ થાય છે કે ક્યાંય કોઈને ખોટું લાગે તો મને માફ કરે, પણ ભજન હવે આવી જગ્યામાં જ બેચ્યા છે. બાકી ક્યાંય ભજન છે નહીં, ટોળા ભેગા થાય છે. હા, ટોળામાં વેર છે, ટોળામાં ઝેર છે, ટોળાનો રંગ છે રાતો. ભાઈ શાહ કે કોઈ લખ્યું છે ટોળાને છે ને, ટોળાએ સમજણ આરે છૂટાછેડા લીધેલા હોય અને ટોળાને મગજનો મોતીયો હોય છે અને આ જીવન અસાધ્ય હોય છે, એ કોઈથી મટે જ નહીં. ટોળાનો એક જ ગુણ સારો હોય છે, ટોળું કોઈથી થાકતું નથી. જ્યાં જાવ ત્યાં હોય ટોળું કોઈથી થાકતું નથી, કારણ કે થાકવા માટે પણ સમજણ જોઈએ. એટલે ટોળું કોઈથી થાકતું એટલે જ્યાં જઈએ ત્યાં ટોળા ભેગા થાય છે. અને કલા જગતમાં એવું છે, આ બધા પૂર્વ સૂર્યો છે ત્યાં લગી બનેલા ભજન તો ભજન જીવતું, એ કહીને કોઈ કઈ હાનિ ન પહોંચાડી શકે. ભજન તો ભજન છે. પણ મારા સાયરામભાઈ મારા મિત્ર છે, એને કવિતા લખી છે. આ તો અમારી ને અમારી પીડા તમને કહું છું કે પરિસ્થિતિ એવી છે, ખોલીને તુલસી રામાયણ એ ગીતા સાર ગાય છે. ખોલીને તુલસી રામાયણ એ ગીતા સાર ગાય છે. અરે કોક આને પાછા વાળો આ ભૈરવીના સૂરમાં મલ્હાર ગાય છે. ખોલે છે તુલસી રામાયણ અને ગીતા સાર ગાય છે. કોક આમને પાછા વાળો આ ભૈરવીના સૂરમાં મલ્હાર ગાય છે. અને લઈને નામ નરસિંહનું ભલે ને કેદાર ગાય છે. આપણે શું વાંધો એમ, લઈને નામ નરસિંહનું ભલે કેદાર ગાય છે, પણ હાવ ખોટી ના પાછા બબે વાર ગાય છે. એવું સાયરામભાઈ તમે લખે છે. હા, એવું છે. ભજન નગર ભજન તો ભજન છે અને નામનો બહુ મોટો મહિમા છે. એક નામથી જામીન તારો ગહન છે તારી ગતિ. અરે મને લોકડ વાગે તો અમે ભૂલી જાય. તમે બહુ સારા વાગડાળા છો, પણ મારામાં ક્ષમતા હોવી જોઈએ. હા, ભજનમાં વગર નહીં, બહુ સારા. એમનો બધા તાલીઓ જોતા આમી મારી છે. મને અમારે જે ઓલું લાંબુ અમને ખબર તો હોય નહીં ક્યાંથી પાછું વળવું, એટલે એ વળી ન હોય. એટલે આંખ કાન ગરમ મોતી મોતી લાખ રૂપિયાનું હોય, તૂટી જાય પછી એની કોઈ કિંમત નહીં. અને બહુ બીજું વાત આવી બાપુની યાદ, હું લગભગ કથાનું જ બધું બોલતો હોઉં છું શ્લોક સાહિત્યમાં. બહુ સરસ મજાની વાત આવી આજની આપણી બેઠકને લાગુ પડે એટલે કહી દઉં કે હમણાં પૂજ્ય બાપુને કોઈએ સવાલ પૂછ્યો તો માર્ગ મહત્વનો કે મંજિલ, આ બે માંથી મહત્વનું શું હોય? કોઈએ સવાલ પૂછેલો બાપુને કે માર્ગ મહત્વનો કે મંજિલ, એટલે બાપુએ બહુ સારો જવાબ દીધો કે માર્ગ ને મંજિલ ઠીક છે, તમારો હંગાત કોની હારે છે એ વધારે મહત્વનું છે. તમારો હંગાત કોની હારે છે, એટલે આજ આપણો સંગાત ભજનની હારે છે. એટલે એ હંગાતની મહત્વ છે, કારણ કે હંગાત હારો ન હોય તો દુખી થઈ જવાય. એમ સોબત વિશે બાપુ ઘણી વખત કે સોબત સારી હોવી જ જોઈએ. એક ખાલી બે કડી કહી અને પછી આપણે માતાજી ભારતીબેન સાંભળીએ. પણ મને ગમે છે પંક્તિ કે સોબતની અસર કેવડી મોટી થાય એમ, અને ગમે એને થાય. એમાં ભગત બાપુ લખે છે, એજી સાગર ના તળીએ સમાઈ રે એ નુગરાના નેડા નવ કરીએ અરે બળતી અગ્નિ માં હો માઈ રે પણ નુગરાના નેડા નવ કરીએ. તમને જ્યોતિષમાં શ્રદ્ધા હોય, મેં ક્યાંક વાંચ્યું છે, સાંભળ્યું છે, જ્યોતિષમાં શ્રદ્ધા હોય તો તમારે ગુરુનું નગ બનાવાય, પણ નમને ગુરુ નહીં બનાવાય.
એટલે બળતી અગ્નિમાં વરાઈ જાય. કારણ કે સોબતની અસર મને ને તમને નહીં, હારા હારાને કરે અને અગાઉ થઈ છે એનું પ્રમાણ ભગત બાપુ લખે છે કે જીવનો લીધેલો માટે સંગાત મહત્વનો છે ને આપણે બધા દર્શાવે છે. પરંતુ જે મોરારી બાપુ જેવાનું સાનિધ્ય આપણને મળે છે, આ ભક્તો છે, બાપા છે, બધા આ ભક્તો વ્યવસ્થાને અવસ્થાનું થોડું કહી દો. ઘણું બધું બાકી છે, સોરી. એ પણ મેં કીધું પછી બાપુને આ વાત છે કે 3 મુદ્દા જીવતરના બરોબર હોવા જોઈએ. એક વ્યવસ્થા, બીજી અવસ્થા અને ત્રીજી આસ્થા. આ 3 મુદ્દા જેના બરોબર હોય એના જીવતરમાં વાંધો ન આવે. એટલે પહેલી દ્રષ્ટિએ અહીંયા આપની વ્યવસ્થા ખૂબ સુંદર મજાની છે. આ વ્યવસ્થાને લાખ લાખ ધન્યવાદ. બીજું, આપણા બધાની અવસ્થા એ બરોબર છે, કોઈ રેડી નથી. નહીતર શું થાય અત્યારે તો જ્યાં જઈએ ઘૂઘરા જેવા હોય બધા, અને ઓડિયન્સમાં જ રેડી હોય એવું નહીં, સ્ટેજમાં જ રેડી હોય એવું બનેલું. હવે હું જે કહું છું એ માનું છું, આ મારું બાપુ એ નથી કીધું. એ એક મુદ્દો હું કાયમ માટે કહું છું. એક લોક સાહિત્યકાર પી ગયેલા મને કે ભાઈ મને રજૂ કરો ને, પણ મેં કીધું હવે તમે તમારી અવસ્થા બરોબર નથી અને અહીંયા સંસ્કારી માણસો છે ને નકામો ટકા થશે. અરે યાર જામો પાડનું નકામું મુગલ ખાઈ ગયા કોણ માથા કોણ કરે. હવે સાંભળજો, મેં એને મૂક્યો. હવે એની અવસ્થા બરોબર નથી, પી ગયો. એને લોક સાહિત્ય તો કર્યું પણ રામાયણ ને મહાભારત બે ભેગા કરી નાખ્યા. એને જે લોક સાહિત્ય કહું એ જ ટૂંકમાં તમને મુદ્દો કીધું. એને સ્થિતિ શરૂઆત કરે આવીને વાતાળીઓ વગતાળીઓ જેણી જેણી ઝુલવીઓ ઢેડા જેડા માનવી હેડી હેડી વાતાળી મેં કીધું જાય છે બરોબર, વાંધો નથી. એ જમાનો એ કાળ ને એમાં જનકનો દરબાર ભરાણો, પણ એવો દરબાર ભરાણોનો ખડે આપને ટેકા લે એવા લડથડે કદી જો ભાવ ભાર ખાતો ભુજબળે ટેકા દે આવા બેઠેલા હા વિજાણની વરમાળ અને હલા મણના હૈયે તાતો ખડકીમાં ખેંગારને ડોકું કાઢ્યું દેવરે. એટલે મેં કીધું આ બધું નોખું નોખું. મને કે તમે શાંતિ રાખો. આ જનકનો દરબાર ને એવા મહાપુરુષો બેઠેલા, પણ આમ નજર કરી તો જેસલને તોરલ બેઠા. મેં કીધું એમાં જેસલને તોરલ નો. મેં કે તમે અહીંયા હતા તો હું નતો, પણ આ તો નહોતા. મને પાકી ખબર. આ બાજુ કે રૂપા દે માલ દે આમ નજર નાખો આમાં જટો હલકારો હાલ્યો આવે. એના મેં કીધું સૌરાષ્ટ્રની રસધારમાં કરી દો. મને કે તમે શાંતિ રાખો. એ જનક રાજાનો દરબાર ને જનક રાજાએ કીધું કે આ દુનિયામાં કોઈ વીર નથી, એ અર્જુનથી સહન ન થયું. એટલે મેં કીધું એમાં અર્જુન નો આવે. મને કે આમાં બધું આવે, તમે શાંતિ રાખો. અર્જુન થી ઉભો લસડિયા ખાતો ખાતા એ બોલ. અર્જુન ને લસડિયા ખબર, લસડિયા ખાતો ખાતા આવ્યો. બે રાજ્યમાં પગ મૂક્યા. બે રાજ્યમાં પગ મૂકી ધનુષ બાણ ચડાવી ચડી છાને મૃગલો પીડ્યો. હે રામ. એટલે મેં કીધું પાછો રામાયણમાં ગયો. મને કે તમે શાંતિ રાખો. એ મૃગલા મારે બે ભાઈ ઝૂંપડી આવે. રાવણ દ્રૌપદીનું હરણ કરી. આ પછી તો એ કે જળ જમીનને જોરું તડકૈયાના જોરું લંકાના રણમાં બાટકો બોલ્યો. પણ આમથી રાવણ ને આમથી કુંભકર્ણ ને આમથી ભીમ ને આમથી ભીષ્મ થયું બધું ભેગું બોલ રામા પીરની જય. નસો નામનો હોવો જોઈએ, નસો હરિચંદ્રનો હોવો જોઈએ, નસો ગુરુ શરણનો હોવો જોઈએ.
એટલે એવા ભજનના ભરોસે વળી પાછો દીકુબા બાપુ બહુ આનંદ કરાવે ભારતી બેન બધા અત્યારે લગી હાંડલો બધી વાત